હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? બસ મજામાં. આજે આપણે વાત કરવાના ઘણા બધા ટાઈમ પછી અમે લોકો લાઈવ જઈ રહ્યા છે. ડેફિનેટલી તમે અમારા એપિસોડ્સ જોયા હશે. વી ટ્રાય ટુ મેનેજ કે અમે એવરી વીક જે અમારા કોન્ટેન્ટ છે, અમારી ઇન્ફોર્મેશન છે, તમારા સુધી પહોંચાડીએ ઇવન તો અમે લોકો વેકેશન્સમાં હતા તો બી. સો વી ટ્રાય અવર બેસ્ટ અને આજે અમે ઘણા ટાઈમ પછી લાઈવ આવી રહ્યા છે. સો આજે અમે ડિસ્કસ કરવાના છે કે જે ફોન આપણે યુઝ કરી રહ્યા છે એ બી એક આપણો પેચેકનું માધ્યમ બની શકે છે અને જો એને સાચી રીતે સારા વેમાં લાઈક યુઝ કરીએ તો. સો એના ઉપર આપણે ડિસ્કસ કરવાના છે આજે. ઘણી બધી વાર તમે અમારા કોન્ટેન્ટમાં કે ઘણા બધાના કોન્ટેન્ટમાં બી જોયું જ હશે કે ફોનથી તમે અર્ન કરી શકો છો, કંઈ જે બી ઇન્ફોર્મેશન છે. પણ આજે થોડુંક પછીથી વાત કરવા માંગીએ છીએ કે કેવી રીતના તમે ફોનને યુઝ કરી શકો છો. સો આપણે બધાને ખબર છે કે 90% આપણું જે બી કામ છે, હું કહીશ કે 100% બી કાઉન્ટ કરી લે તો બી ફોનથી થઈ રહ્યું છે અત્યારે. અત્યારનો ટાઈમ એવો આવી ગયો છે કે આપણે ઘરની બહાર સ્ટેપ આઉટ થવાની જરૂર જ નથી. ગમે ત્યાં હોય, કોઈ બી કન્ટ્રીમાં હોઈએ આપણે, હવે બધું એટ ધ ફોન ના ફિંગર ટ્રીપ પર હવે થઈ ગયું છે, રાઈટ? લાઈક તમે શોપિંગથી લઈને, ઇવન એજ્યુકેશનથી લઈને, બેન્કિંગથી લઈને, કંઈ બી છે. જે બી જરૂર છે, સ્કૂલ હોમ લાઈક જે લોકો કરી રહ્યા છે એ લોકો બી ઘરેથી સ્કૂલ કરી રહ્યા છે, રાઈટ? ઘણું બધું એવું છે કે જે આપણા ફોનથી આપણે ઉપયોગમાં લઈ રહ્યા છે. સો ફોન એવી વસ્તુ હવે થઈ ગઈ છે કે જે જોઈએ. આપણને ઇવન 5 કે 10 મિનિટ ઇન્ટરનેટ ના મળે ને તો બી આપણે આગા પાછા થઈ જઈએ કે શું થશે. ઇન બિટવીન કંઈક કામ હોય ને આપણે જો કોઈ ગ્લીચ આવી ગઈ તો બી એવું થાય કે મેં ઓર્ડર પ્લેસ કર્યો તો મારો ગયો હશે કે નહીં ગયો હોય. સો આપણે એટલા પેનિક થઈ જતા હોઈએ છીએ. સો આ એક ડિવાઇસ એવું થઈ ગયું છે કે એ આપણા ડે ટુ ડે લાઈફમાં જોઈએ નો મેટર વોટ. હવે એવું થઈ ગયું. સો એનો જો તમે રાઈટ વે ઉપયોગ કરી રહ્યા છો તો ડેફિનેટલી એ તમને એક અર્નિંગનું પ્લેટફોર્મ પણ બની શકે છે. આપણે એવું નથી કહેતા કે ફોનથી તમે અર્ન કરવા માટે તમને એક્સ્ટ્રા ટાઈમ જોઈશે કે તમારે ટાઈમ કાઢવો પડશે. જે ટાઈમ તમે ફોનને યુઝ કરી રહ્યા છો, જે ટાઈમ તમારી પાસે છે, એ જ ટાઈમમાં તમારે આને થોડું એડ કરીને તમે ફોનને એઝ અ અર્નિંગ પ્લેટફોર્મ યુઝ કરી શકો છો, રાઈટ? એક્સ્ટ્રા ટાઈમ તમારે એમાં કાઢવાની જરૂર નથી. ઘણા બધા ટાઈમ આપણે એવું કરતા હોઈએ છીએ કે કશું કામ ના હોય તો બી ફોન લઈને બેસતા હોઈએ છીએ કે વિન્ડો શોપિંગ કરતા હોઈએ કે પછી રીલ્સ જોતા હોઈએ કે કંઈ બી લાઈક કોઈના વ્લોગિંગ જોતા હોઈએ છે, રેસિપીઝ જોતા હોઈએ છે. સો સેમ વસ્તુ છે કે સેમ ટાઈમે કોઈ તમને એવું થતું હોય કે બહુ ફ્રી ટાઈમ છે મારી જોડે, હું ફોનમાં બહુ એ કરું છું, તો ડેફિનેટલી એ ટાઈમને બી તમે કંઈક સારી એવી પ્રવૃત્તિમાં કે કોઈ સ્કિલ શીખવામાં તમે એને લાઈક ડાયવર્ટ કરી શકો છો. સો ફોન એક એવી વસ્તુ છે કે આપણને શીખવાડે પણ છે અને આપણો ટાઈમ બી ડ્રેન કરે છે. એટલે હવે ફોનથી આપણે ચૂઝ કરવાનું છે કે એને આપણે આપણી એનર્જી કે આપણો ટાઈમ ડ્રેન થવા દેવો છે કે પછી એ જ ડિવાઇસનો યુઝ કરીને આપણે નવી સ્કિલ્સ શીખવી છે, નવું પ્લેટફોર્મ એક્સપ્લોર કરીને કંઈક આપણા ફ્યુચર માટે કંઈક સારી એવી પ્રવૃત્તિ સ્ટાર્ટ કરવી છે. સો શું કેવું કેવીરીબેન તમારું? આઈ વુડ સે કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા ઘરમાં ફોન નહોતા, લાઈક મોબાઈલ ફોન્સ નહોતા. આપણે લોકો જેમ ગ્રો અપ થયા ત્યારે નવી ટેકનોલોજી આવી. પહેલાં ખાલી કીપેડ ફોન હતા. સો આપણે જેમ જેમ ટેકનોલોજી શીખ્યા છે એમ આપણે ઓલવેઝ આપણને અપગ્રેડ નથી કર્યા ટુ યુઝ ઇટ સ્માર્ટલી. સો નાવ ઇઝ ધ કરેક્ટ ટાઈમ આઈ વુડ સે કે હવે અપગ્રેડ કરવાની જરૂર છે. બહુ બધા વર્ષ બેસી લીધું, રીલ્સ જોઈ લીધી, જે લોકો રેગ્યુલરલી રીલ્સ જોતા હોય કે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોય. સો વાય નોટ ટુ યુઝ ઇટ સ્માર્ટલી. જ્યારે તમે ડિવાઇસ ઓલરેડી યુઝ કરો છો તો ઘણા બધા લોકો રેગ્યુલરલી રીલ્સ બનાવતા હોય છે. નોટ ઓનલી કે આપણે લોકો રીલ્સ બનાવીએ છીએ જસ્ટ ફોર ધ ફન ટુ બી એક્ટિવ ઓન સોશિયલ મીડિયા. સો વાય નોટ ટુ યુઝ સ્માર્ટલી. અને આપણે લોકોએ એવું નથી કે બહુ જ બધી વસ્તુઓ ફ્રોમ સ્ક્રેચથી શીખવી પડે છે. there are a couple of people કે જે સ્ક્રેચથી શીખે છે અને એ લોકો બી સક્સેસફુલ થાય છે. આઈ વોઝ નોટ મેકિંગ રીલ્સ મેં જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે. આઈ વોઝ જસ્ટ અપલોડિંગ ફોટોઝ વન્સ ઇન એ વાઇલ ઓન માય સોશિયલ મીડિયા, રાઈટ? બટ શીખવું હોય તો બધી જ વસ્તુઓ અત્યારે ઇઝીલી અવેલેબલ છે. આઈ વુડ સે ફ્રીમાં બી અવેલેબલ છે. સો મેની રિસોર્સિસ છે સોશિયલ મીડિયા પર, યુટ્યુબ ઉપર, ટિકટોક ઉપર, કે બહુ જ ઇઝીલી તમને એ વસ્તુ એક્સેસ થઈ જાય છે. સો વાય નોટ? ઘણા બધા ટાઈમ પહેલાં એવું થતું હતું કે અત્યારે નાના છોકરાઓ થઈ ગયા કે તમારી એજ છે તો તમને લોકોને એવું થાય કે રિસ્ટ્રિક્શન્સ થઈ જતું હોય છે કે આઈ કાન્ટ અર્ન, ફિઝિકલી રિસ્ટ્રિક્શન્સ હોય છે, ઘણા કમ્યુટ કરવા માટે કમ્ફર્ટેબલ નથી હોતા. અત્યારે એ બધા જ જે એક્સક્યુઝિસ છે એ બધા જ અવોઇડ થઈ શકે એવા છે, બધા જ રીઝન અવોઇડ થઈ શકે એવા છે. બિકોઝ તમે તમારા ઘરમાં
કમ્ફર્ટ ઝોનમાં રહીને બિઝનેસ કરી શકો છો, ઘરેથી લર્ન કરી શકો છો, કનેક્ટ કરી શકો છો ટુ યોર ઓન કમ્યુનિટી અને તમે આગળ વધી શકો છો. ઇટ જસ્ટ કે તમારે વિલિંગનેસ જોઈએ છે કે તમારે કંઈક લર્ન કરવું છે, ગ્રો કરવું છે અને પૈસા કમાવા છે મોર ઇમ્પોર્ટન્ટલી. સો જે વસ્તુ આથી 15 વર્ષ 20 વર્ષ પહેલા અવેલેબલ હતી અત્યારે અવેલેબલ છે. સો ઇફ યુ આર રેડી ટુ લર્ન, ધ હોલ વર્લ્ડ ઇઝ રેડી ટુ ટીચ યુ, ટુ હેલ્પ યુ ટુ ગો હેડ. હું પહેલા ફોન મોસ્ટલી કોલ્સ કરવા માટે કે મેસેજ કરવા માટે યુઝ કરતી હતી, ઓર સમટાઈમ્સ ટેકિંગ પિક્ચર્સ, રાઈટ. પણ હવે હું સેમ ફોન સો મચ મોર માટે યુઝ કરું. આઈ રેકોર્ડ માય વિડીયોઝ, રિપ્લાય ટુ મેસેજીસ ફ્રોમ માય લીડ્સ, પછી ટ્રેનિંગ અટેન્ડ કરવામાં કે ઝૂમ કોલ કરવામાં, બધામાં ફોન જ યુઝ થાય છે. તમને ખબર છે, હું તો ટ્રાવેલ કરતી જ એમ છે, તો ટ્રાવેલ કરતાં કરતાં પણ ફ્લેક્સિબિલિટી બહુ આપે છે આ ફોન. લાઈક કે હમણાં હું મારા ભાઈને ત્યાં ગઈ હતી 4 days માટે. તો વી વર જસ્ટ ચિલિંગ, બટ કન્ટિન્યુઅસલી ફોન પર કોઈ મેસેજીસ આવે તરત રિપ્લાય કરી શકાય. સો ફેમિલી સાથે હોય તો 2 minutes here, 2 minutes there એમ કરીને પણ ફોનથી તરત આપણે રિપ્લાય કરાવી શકાય. ઇટ્સ નોટ અબાઉટ હેવિંગ ધ ન્યુએસ્ટ ફોન. તમે ઇન્ટરનેટ ને સ્માર્ટફોન હોય, દેટ્સ ઓલ યુ નીડ, રાઈટ. એટલે તમારે ચોઈસ કરવાની છે કે તમારે કેવી રીતે આ ફોન વાપરવું છે. તમારે ખાલી સ્ક્રોલ કરવું છે કે એ ટાઈમ કંઈ લર્ન કરવું છે અને અર્ન કરવું છે. તો ઇટ્સ સ્મોલ ચોઇસીસ. તમે થોડું થોડું શીખીને પણ કરી શકો છો. વી ઓલ સ્ટાર્ટેડ ધ સેમ વે. ધેટ્સ ટ્રુ. યા, અને જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે અમને બી એટલું નોલેજ નહોતું, રાઈટ, કે ભાઈ ફોનથી જ આટલું બધું થઈ જશે. ડેફિનેટલી ફોનમાં બધી જ એપ્સ અવેલેબલ છે, બધા ટૂલ્સ અવેલેબલ છે. સો ઇટ્સ વેરી હેન્ડી ટુ રન ધ બિઝનેસ. કંઈએ બી જાઓ છો, તમે ટ્રાવેલ કરી રહ્યા છો, ફેમિલી સાથે છો કે કંઈ બી છો, લાઈક ઇવન તમે જોબ બી કરી રહ્યા છો, તો બી ફોન આપણી જોડે હોય જ છે. સો ઇટ્સ વેરી ઇઝી કે તમે તમારો બિઝનેસ કે કંઈ બી તમે નવું સ્ટાર્ટ કરી રહ્યા છો, એ ફોનથી તમે મેનેજ ઇઝીલી કરી શકો છો. સો બધા પાસે ફોન હોય છે, બધા પાસે ઇન્ટરનેટ ને વાઈફાઈઝ હોય છે, અને આપણે બધા કંઈ ને કંઈ થોડો કે કલાક બી આપણે ફોન પાછળ તો બગાડતા જ હોઈએ છીએ. તો આજે તમારા લોકોને થિંક કરીને ડિસાઈડ કરવાની છે કે લાઈક તમારે તમારો જે આ ટાઈમ છે એને તમારે એમ જ તમારું એનર્જી ડ્રેન કરીને ટાઈમ વેસ્ટ કરવો છે, કે પછી તમારે એના થ્રુ કંઈક નવી સ્કિલ શીખીને પોતાના સેલ્ફને ઇમ્પ્રૂવ કરીને કંઈક નવું સ્ટાર્ટ કરવું છે. સો ડેફિનેટલી આજે વિચારજો, અને હોપફુલી અમે તમને જલ્દી જોઈશું અમારા સિસ્ટમમાં, કે કોઈ બી તમે નવું પ્લેટફોર્મ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા હોય એમાં. પછી મળીશું નેક્સ્ટ ટાઈમ નવા એપિસોડ સાથે. થેન્ક યુ ફોર જોઈનિંગ ટુડે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ, એવરીબડી. થેન્ક યુ.